નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના છેલ્લા લેક્ચરમાં આપણે ત્રુટિનું સંયોજન પૂર્ણ કર્યું હતું અને એને અનુરૂપ સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા પણ પૂર્ણ કર્યા હતા. આજે નવો પોઈન્ટ લઈએ છીએ, સાર્થક અંક. પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. તો સાર્થક અંકની અંદર પ્રથમ આપણે સાર્થક સંખ્યા કોને કહેવાય એ જોઈશું. ત્યાર પછી એ સાર્થક સંખ્યાની અંદર સાર્થક અંક કેટલા છે એ સમજવાનું છે, એ નક્કી કરવાનું છે. એના માટે કેટલાક નિયમો છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પોઈન્ટની અંદર આપેલ સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો છે એ નક્કી કરવાનું છે. એના નિયમો શું છે એ આપણે વર્ણવવાના છે નહીં. એટલે બને ત્યાં સુધી જે નિયમો છે એ સરળ ભાષામાં સમજીશું. બુકની ભાષામાં પણ હું તમને સમજાવીશ, પણ યાદ રાખવા માટે સરળ ભાષા વધારે ઉત્તમ છે, કારણ કે એ નિયમો આપણે લખવાના છે નહીં. સાર્થક અંકમાં ક્યાંક સંયોજનો, સાર્થક સંખ્યાના સંયોજન થાય છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આ પ્રક્રિયા કરી અંતે જે પરિણામ મળે છે, જે સાર્થક સંખ્યા મળે છે, એમાં પણ કેટલા સાર્થક અંક છે એ જ નક્કી કરવાનું છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. અઘરા શબ્દો પસંદ કરી કોઈ વ્યાખ્યા તૈયાર કરવી કે એના નિયમો તૈયાર કરવા એ જરૂરી છે નહીં. તો પહેલાં લઈએ છીએ સાર્થક સંખ્યા. તો સાર્થક સંખ્યા કોને કહેવાય? તો ભૌતિક રાશિની અંદર કોઈ પણ માપન કરવાનું હોય છે. ધારો કે લંબાઈ માપીએ છીએ, એટલે કે લંબાઈ ભૌતિક રાશિ છે, એનું માપન આપણે કરીએ છીએ. એ માપન આપણે એના એકમ સાથે દર્શાવીએ છીએ. એટલે કે ભૌતિક રાશિની અંદર માપન કરવાનું હોય. આ માપનની અંદર ત્રુટિ હોય છે. તમે જે કંઈ માપો એમાં ત્રુટિ હોય જ. ધારો કે કોઈ વસ્તુની લંબાઈ આપણે માપીએ છીએ, તો માપપટ્ટીની મદદથી અથવા મીટર પટ્ટીની મદદથી માપીએ, તો મીટર પટ્ટીની મદદથી જ્યારે એ લંબાઈ માપીએ છીએ ત્યારે એની અંદર ત્રુટિ હોય છે, પૂર્ણ ચોકસાઈ હોતી નથી. તો આ વસ્તુ યાદ રાખીએ છીએ. એટલે કે ભૌતિક રાશિનું, ફિઝિક્સની અંદર ભૌતિક રાશિનું માપન કરવાનું હોય છે. માપનની અંદર ત્રુટિ હોય છે અને આથી માપન એવી રીતે દર્શાવવું જોઈએ કે વધારે ચોકસાઈથી સ્પષ્ટ થાય. પહેલી વસ્તુ, ભૌતિક રાશિનું માપન, માપનમાં ત્રુટિ હોય અને ત્રુટિ હોવાના લીધે માપન એવી રીતે દર્શાવવું જોઈએ કે માપનમાં ચોકસાઈ સ્પષ્ટ હોય. શબ્દોમાં સમજણ ન પડે તો હવે ઉદાહરણ દ્વારા સમજીશું. તો ધારો કે કોઈ એક વસ્તુ છે, આ વસ્તુના માપન માટે આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે આ મીટર પટ્ટીનો શૂન્યાંક છે. અહીંયા જે વસ્તુ છે એનું એક પરિમાણમાં આપણે માપન કરવાનું છે. એટલે વસ્તુ ધારો કે આટલી લાંબી છે. વસ્તુને મેં કઈ રીતે ગોઠવી છે? તો વસ્તુનો એક છેડો મીટર પટ્ટીના શૂન્યાંક પર છે અને વસ્તુનો બીજો છેડો મીટર પટ્ટી પર જે સ્થાને છે એ સ્થાનનું માપ જોઈએ. ધારો કે અહીંયા દરેક આંકડો દોરી અને દર્શાવવું શક્ય છે નહીં, એટલે તમને સમજણ પડે એ માટે અમુક જ માપ હું દર્શાવું છું. ધારો કે અહીંયા 13 સેમી થાય છે, અહીંયા 13.5 સેમી થાય છે અને અહીંયા માપ છે 13.6 સેમી થાય છે. ખાસ ધ્યાન રાખીશું. શું કરીએ છીએ? વસ્તુની લંબાઈ માપવી છે. વસ્તુની લંબાઈ માપવા માટે વસ્તુનો એક છેડો મીટર પટ્ટીના શૂન્યાંક પર ગોઠવીએ છીએ
અને બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલો છે. હવે બીજા છેડા ઉપર ફોકસ કરીએ તો બીજો છેડો જે સ્થાને છે એ સ્થાનનું માપ 13.5 કરતાં સહેજ વધારે અને 13.6 કરતાં સહેજ ઓછું છે. તો આનો અર્થ એવો થાય કે 13.5 સુધી એનું માપન ચોક્કસ છે, પણ હવે 0.5 અને 0.6ની વચ્ચે આ માપ કેટલું હશે? તો ત્યાં આપણે નક્કી કરીએ છીએ કે છેડો 13.5ની નજીક છે કે 13.6ની નજીક છે. તો આકૃતિમાં જોઈએ તો 13.5ની નજીક છે. એટલે શું લખીશું? આશરે પડતી કિંમત લખીશું કે ન આને 13.50 લખી શકીએ કે ન 13.60 લખી શકીએ. તો શું લખીએ છીએ? ધારો કે 13.52 છે. તો આ જે વસ્તુ હતી એનું માપન 13.52 સેમી બન્યું. અહીંયા જોઈએ તો 13.5 135 આ આંકડા ચોક્કસ છે, નિશ્ચિત છે, પણ છેલ્લો આંક એ આપણે આશરે પડતો નક્કી કર્યો છે એ અનિશ્ચિત છે. તો અહીંયા જે સંખ્યા બની ખાસ ધ્યાન રાખીશું. કઈ સંખ્યા બને છે? 13.52. તો આ જે સંખ્યા બને છે એમાં આગળના 3 અંક નિશ્ચિત, છેલ્લો અંક અનિશ્ચિત છે, છતાં પણ આ ચારેય અંક સાથેની જે સંખ્યા બને છે એને સાર્થક સંખ્યા કહીએ છીએ. અને આ જે અંકો છે એ અંકોને આપણે 1 3 5 2 આ 4 જે અંકો છે એને શું કહીશું? સાર્થક અંક કહીશું. તો કોઈ પણ માપનમાં નિશ્ચિત અને છેલ્લો એવો અનિશ્ચિત અંક સાથેની જે સંખ્યા બને છે એ સંખ્યાને સાર્થક અંક કહેવાય. સાર્થક સંખ્યાની અંદર જેટલા અંક છે એ અંકને આપણે સાર્થક અંકો કહીએ છીએ. તો આની અંદર 4 સાર્થક અંક થાય, 1 3 5 2. તો આ પ્રમાણે સાર્થક સંખ્યા અને સાર્થક અંક કોને કહેવાય એ આપણે સમજી શકીએ છીએ. બંને વસ્તુ ભેગી લઈ લઈએ છીએ. તો ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ હોય, આ ત્રુટિને આપણે એ માપન છે એ માપનને એવી રીતે દર્શાવવું જોઈએ કે વધારે ચોકસાઈવાળું બને, વધારે ચોકસાઈથી સ્પષ્ટ કરી શકાય. એ વસ્તુ એ ભૌતિક રાશિનું જ્યારે માપન કરીએ છીએ ત્યારે એની અંદર કંઈક અંકો હોય છે. આ અંકો પૈકી આગળના જે અંકો છે એ ચોક્કસ છે, પાછળનો અંક છે એ અચોક્કસ છે, છતાં પણ અર્થપૂર્ણ છે. તો આવા છેલ્લા અચોક્કસ અંક સાથેની જે સંખ્યા બને છે એ સંખ્યાને આપણે સાર્થક સંખ્યા કહીશું. એની અંદર રહેલા અંકોને સાર્થક અંકો કહીએ છીએ. ખાસ ધ્યાન એ પણ રાખવાનું છે, નિયમની અંદર હું સમજાવી દઈશ કે અહીંયા 13.52 સેમી લખ્યું. આપણને ખબર છે કે ફિઝિક્સની અંદર એકમનું બહુ જ મહત્ત્વ છે. આને ધારો કે હું મીટરમાં લખું, મીમીમાં લખું કે કિલોમીટરમાં લખું તો એકમ બદલું ત્યારે સાર્થક અંકની સંખ્યામાં ફેરફાર ન થવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખીશું. સાર્થક અંક અચળ જ રહે છે. એ ઉદાહરણ સાથે નિયમની અંદર આપણે સમજાવી દઈશું. તો હવે પહેલો પ્રશ્ન થાય છે કે સાર્થક અંક નક્કી કરવા માટેના નિયમો. લગભગ 7 નિયમ આપણે કહી શકીએ. તો પહેલો નિયમ છે, દરેક નિયમ સરળ ભાષામાં તમને યાદ રહે એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. બુકની ભાષામાં પણ હું બોલી જઈશ, પણ તમારે યાદ રાખવા માટે સરળ ભાષાનો જ ઉપયોગ કરવો છે.
તો બધા જ શૂન્યેતર, પહેલો નિયમ છે બધા જ શૂન્યેતર. શૂન્યેતર એટલે શું? તો શૂન્ય સિવાયના અંકો, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે. દરેક નિયમ ઉદાહરણ ધ્યાનમાં રાખી અને સમજીશું. એટલે જો તમને ઉદાહરણ સમજાશે તો જ એ નિયમ વ્યવસ્થિત સમજી શકાય છે. એટલે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે. એટલે શૂન્ય સિવાયના અંકો 1 to 9 આ અંકો સાર્થક અંક કહેવાય. ધારો કે એવી એક સાર્થક સંખ્યા આપણે બનાવી દઈએ 1 2 3 4 3 4 5 1 4 6 7 8 9 વાળી પણ એક સંખ્યા લઈ લઈએ 9 1 2. તો અહીંયા આગળ મેં 4 સાર્થક સંખ્યાઓ બતાવી છે. ચારે 4 સાર્થક સંખ્યાની અંદર શૂન્યેતર અંકો છે, એટલે કે શૂન્ય સિવાયના અંકો છે. તો પહેલા ઉદાહરણની અંદર બીજા, ત્રીજા અને ચોથા આ પહેલી સાર્થક સંખ્યા છે એમાં કેટલા સાર્થક અંક થાય? તો 1 2 3 અને 4. એટલે આમાં આ સાર્થક સંખ્યા કહીએ આને, અને આ બનશે સાર્થક અંક. તો પહેલી સાર્થક સંખ્યા છે એમાં 4 સાર્થક અંક બને. અહીંયા 345. તો આની અંદર 3 સાર્થક અંક બને છે. એ જ રીતે આની અંદર 5 બને છે, આની અંદર 3 બને છે. તો આ પ્રમાણે પહેલો નિયમ યાદ રાખીએ છીએ, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે. બીજો નિયમ. હવે બીજા નિયમની અંદર શૂન્યની પસંદગી કરવાની છે. તો શૂન્યની પસંદગી 3 રીતે કરી શકાય. કાં તો શૂન્ય કોઈ પણ સંખ્યાની વચ્ચે મૂકી દઈએ, કાં તો શૂન્ય સંખ્યાની આગળ મૂકી દઈએ, અને કાં તો શૂન્ય સંખ્યાની પાછળ મૂકી દઈએ. ફરી એકવાર, શૂન્યનું સ્થાન 3 રીતે નક્કી કરવાનું. કોઈ પણ સાર્થક સંખ્યા છે એની આગળ, એટલે કોઈ પણ માપ છે એની આગળ, કોઈ પણ માપ છે એની પાછળ, અને કોઈ પણ માપ છે એની વચ્ચે. તો શૂન્યના સ્થાન ઉપરથી જે નિયમો બને છે ખૂબ જ અગત્યના છે, બહુ ધ્યાન આપવું પડશે. તો બીજો નિયમ લઈએ. અહીંયા શૂન્યનું સ્થાન વચ્ચે રાખીએ છીએ. 2 શૂન્યેતરની વચ્ચે નો શૂન્યાંક, શૂન્યાંક સાર્થક અંક છે. 2 અંક શૂન્યેતર લેવાના છે, એટલે કે શૂન્ય સિવાયના. આવા શૂન્ય સિવાયના 2 અંક હોય અને એ 2 અંકની વચ્ચે જો શૂન્યાંક હોય, શૂન્ય હોય, તો એ શૂન્યને સાર્થક અંકમાં ગણવાનું. હવે આવી સંખ્યા કેટલી હોઈ શકે? તો કાં તો એ સંખ્યા પૂર્ણાંક હોય, અને કાં તો દશાંશ ચિહ્ન અપૂર્ણાંક, દશાંશ ચિહ્નવાળી હોય. પૂર્ણાંક અને દશાંશ ચિહ્નવાળી. અહીંયા જોઈએ આપણે શૂન્યને ક્યાં લેવાનો છે? 2 શૂન્યેતરની વચ્ચે. તો પૂર્ણ અંક સંખ્યા લઉં તો 2 0 3 4 4 3 0 2. ખાસ ધ્યાન રાખીશું કે વચ્ચે જ આવવું જોઈએ. 1 0 2 2. હવે છે દશાંશ ચિહ્નવાળી. દશાંશ ચિહ્નવાળીમાં આપણે એવું પસંદ કરીએ કે 310.11 3.011. શૂન્યને આગળ પાછળ લેવું નથી. 403.8. તો આ દશાંશ, આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય.
અહીંયા ધ્યાન એ આપીએ છીએ કે દરેક સાર્થક સંખ્યાની પાછળ હું એકમ લખતી નથી. જ્યારે આપણે આ વસ્તુને વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, એક્ઝામ્પલ ગણવા ઉપયોગ કરીશું, ત્યારે એકમનું મહત્ત્વ છે એ વસ્તુ સમજાવીશું. હાલ આ વસ્તુ સમજવા માટે માત્ર સંખ્યા ઇનફ છે. એટલે ટેક્સ્ટબુકની અંદર એકમ સાથેની સંખ્યા આપી છે, પણ સમજવા માટે એકમ નહીં હોય તો પણ ચાલશે. કારણ કે પહેલી જ સ્પષ્ટતા મેં કરી દીધી છે કે કોઈ પણ સાર્થક અંકની કે સાર્થક સંખ્યાની પાછળ જે એકમ છે એ એકમ આપણે બદલી દઈએ તો સાર્થક અંકોની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. એટલે હાલ નિયમો સમજવા માટે માત્ર ને માત્ર સાર્થક સંખ્યા લઈએ છીએ, એની પાછળ ક્યાંય એકમ હું એડ કરતી નથી. તો આ પૂર્ણાંક સંખ્યા થઈ, જેમાં બે શૂન્યતરની વચ્ચે ક્યાંક શૂન્ય છે, બે શૂન્યતરની વચ્ચે શૂન્ય છે, બે શૂન્યતરની વચ્ચે શૂન્ય છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યા લીધી તો આમાં પણ બે શૂન્યતરની વચ્ચે, બે શૂન્યતરની વચ્ચે, બે શૂન્યતરની વચ્ચે શૂન્યાંક છે. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણને ખ્યાલ છે કે આગળ પાછળ શૂન્યેતર છે જે સાર્થક અંક કહેવાય. આ સાર્થક અંક છે, આ સાર્થક અંક છે. નિયમ એવું કહે છે કે બે શૂન્યેતરની વચ્ચેનો શૂન્યાંક સાર્થક અંક છે. તો હવે આને પણ આપણે સાર્થક અંક લઈ લઈશું. તો પહેલી જે સંખ્યા બને છે એની અંદર સાર્થક અંકની સંખ્યા બનશે 3. બીજામાં તો 3 અને 2 5, આની અંદર 4 બને છે. આ પૂર્ણ અંક સંખ્યા માટે સમજાવ્યું. ધારો કે દશાંશ ચિહ્નવાળી હોય તો દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં શું બને? તો અહીંયા જોઈ લઈએ કે 3 સાર્થક અંક છે, 1 સાર્થક અંક છે, આ એક પણ સાર્થક અંક છે, આ પણ એક સાર્થક અંક છે. આ બંને શૂન્યેતરની વચ્ચે શૂન્ય આવે છે તો આ શૂન્યને પણ આપણે સાર્થક અંક લેવાનું થશે. તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો કેટલા બનશે? તો 5 બનશે. એ જ રીતે આની અંદર સાર્થક અંક કેટલા બને? તો 4 બને. એ જ રીતે આની અંદર સાર્થક અંક કેટલા બને? 4 બને. બધી શૂન્યેતર લઈ લીધી અને વચ્ચેનું શૂન્યાંક પણ સાર્થક અંક આપણે ગણી દઈએ છીએ. તો અહીંયા 2 નિયમો પૂર્ણ કર્યા. બધા જ શૂન્યેતર અંકો ટેક્સ્ટની ભાષામાં, પુસ્તકની ભાષામાં કહું તો પહેલો નિયમ એટલે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે. ઉદાહરણ દ્વારા વ્યવસ્થિત સમજી કાઢ્યું. 2 શૂન્યેતરની વચ્ચેનો શૂન્યાંક સાર્થક અંક છે, આવો નિયમ છે. પણ તમને થોડુંક વ્યવસ્થિત સમજાય એ માટે મેં આ જે સંખ્યા છે એને 2 ભાગમાં વિભાજિત કરી. એ પૂર્ણ અંક હોઈ શકે, કાં તો દશાંશ ચિહ્નવાળી હોય. દશાંશ ચિહ્નવાળી હોય સંખ્યા તો પણ સાર્થક અંક કઈ રીતે નક્કી કરાય એ સમજાવી દીધું. પૂર્ણ અંકવાળી હોય તો પણ સમજાય. બીજો નિયમ થયો. હવે ત્રીજો નિયમ જોઈએ. આપણે શૂન્યાંકને જ ધ્યાનમાં રાખવાનું છે. શૂન્યેતરની આગળ શૂન્યાંક હોય તો ત્રીજો નિયમ, શૂન્યેતર અંકની આગળ શૂન્યાંક હોય તો, હવે ફરી પાછું શૂન્યેતર અંક એટલે કોઈ સંખ્યા લઈએ છીએ, એ સંખ્યાનો અંદર શૂન્યેતર અંક એટલે કે શૂન્ય સિવાયના અંકો હશે. હવે આ સંખ્યાને પણ આપણે 2 ભાગમાં વિભાજિત કરી દઈએ. પછી હું બુકની ભાષામાં પણ તમને આ નિયમ સમજાવી દઉં. તો ધારો કે પૂર્ણાંક સંખ્યા લઉં અને અહીંયા લઉં દશાંશ ચિહ્નવાળી. શૂન્ય ક્યાં છે? આગળ. તો લઈ લઈએ અહીંયા આગળ 0 0 1. સ્થાન ખાસ યાદ રાખીશું કે અહીંયા આપણને શૂન્યેતરની આગળ શૂન્યાંક સમજવાનું છે. એટલે વચ્ચે કે પાછળ હાલ પૂરતું તમને સમજાવવા માટે હું ક્યાંય શૂન્ય નહીં મૂકું. કારણ કે વચ્ચે કે પાછળ શૂન્ય મૂકું તો ફરી પાછા તમે સમજવામાં ગૂંચવાઈ જશો. જ્યારે આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય સાર્થક સંખ્યા અને એની અંદર સાર્થક અંકો નક્કી કરવાના થાય ત્યારે બધા જ નિયમો સાથે એપ્લાઇડ કરવાના છે. પણ જ્યારે પર્સનલ નિયમ સમજાવું ત્યારે
શૂન્ય કયા સ્થાને છે એ તમને દરેકનું એ રીતનું ઉદાહરણ લઈ સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો શૂન્યેતર અંકની આગળ 1 એ શૂન્યેતર છે, એની આગળ શૂન્યાંક મૂકી દીધા. ધારો કે અહીંયા લઈએ તો આપણે અહીંયા 3 ઉદાહરણ લઈએ છીએ. પ્રથમ શૂન્યેતરની આગળ, શૂન્યેતરની આગળ, શૂન્યેતરની આગળ જે શૂન્યાંકો હોય એ શૂન્યાંક શૂન્યેતરની આગળના જે શૂન્યાંકો છે એ સાર્થક અંક નથી. દશાંશ ચિહ્નવાળી લઉં તો કારણ કે શૂન્યને આપણે શૂન્યેતરની આગળ મૂકવા છે, એટલે દશાંશ ચિહ્નવાળી જે સંખ્યા બને છે એ હંમેશા 1 કરતાં નાની હોય. એટલે બુકની અંદર એવો નિયમ છે કે 1 કરતાં નાની દશાંશ ચિહ્નવાળી સંખ્યા માટે 1 કરતાં નાની દશાંશ ચિહ્નવાળી સંખ્યા માટે દશાંશ ચિહ્નની જમણી બાજુએ, એટલે દશાંશ ચિહ્નની આ બાજુ આપણે જવાનું, પરંતુ પ્રથમ શૂન્યેતરની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંક નથી. તો તમે વિચારો કે આ ભાષા કેટલી અઘરી થઈ જાય છે. ફરી એકવાર બુકનો નિયમ સંભળાવી દઉં તમને. ત્રીજો નિયમ શું છે કે 1 કરતાં નાની દશાંશ ચિહ્નવાળી સંખ્યા માટે ચિહ્નની જમણી બાજુએ, એટલે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આપણે આમ જવું પડે, પણ પ્રથમ શૂન્યેતરની ડાબી બાજુના, એટલે પ્રથમ શૂન્યેતરની ડાબી બાજુએ કેટલા શૂન્યાંકો છે? 3. તો આ સાર્થક અંક નથી. તો આ ત્રીજો નિયમ છે, પણ એ નિયમ આપણે લખવાનો થતો નથી. એટલે સમજવા માટે આ સરળ ભાષામાં સમજીશું. શું કહીશું કે કોઈ પણ શૂન્યેતરની આગળ શૂન્યાંકો, શૂન્યેતરની આગળ શૂન્યાંક હોય તો એ કાં તો પૂર્ણ સંખ્યા હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય, અપૂર્ણ સંખ્યા હોય એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો આ રીતે દર્શાવી શકાય. તો આ જે શૂન્યાંકો છે, શૂન્યેતરની આગળના શૂન્યાંકો એ સાર્થક અંક નથી. આગળના શૂન્યાંક હોય તો એને આપણે સાર્થક અંક ગણવાના નથી. કોને? શૂન્યાંકોને. જોઈ લો, શૂન્યેતર અંકની આગળ શૂન્યાંક હોય તો શૂન્યાંકોને સાર્થક અંક ગણવાના નથી. આપણે આ રીતે નિયમ યાદ રાખી દઈશું. ચલો હવે ઉદાહરણ તરફ જઈએ. પૂર્ણાંકની અંદર 0, 0, 1. તો હવે આ શૂન્ય છે, શૂન્યેતરની આગળના શૂન્યાંક, એટલે 2 0 સાર્થક અંક બનશે નહીં. તો સાર્થક અંક કેટલો થશે? 1. એટલે અહીંયા 1 બનશે, અહીંયા 3 બનશે, અહીંયા પણ 3 બનશે. આ 0 નથી, આ 0 પણ નથી. બુકનો જે નિયમ છે એ નિયમમાં આ ટાઈપની સંખ્યાઓ છે. તો જોઈ લઈએ કે શૂન્યેતરની આગળ શૂન્ય સાર્થક અંક નથી, એટલે અહીંયા 1 બનશે, અહીંયા 3 બનશે અને અહીંયા 4 બનશે. શૂન્ય સિવાયની સંખ્યા તો એ સાર્થક અંક, બધા જ અંકો સાર્થક અંક. વચ્ચે હોય 2 શૂન્યાંક, શૂન્યેતરની વચ્ચે શૂન્યાંક હોય તો એને સાર્થક અંકમાં ગણી લેવો. આગળ માટે નિયમ બનાવી દીધો. ટૂંકમાં આપણે કેટલા નિયમો પૂરા કર્યા? 1, 2. અને બુકની ભાષામાં જોઈએ તો આ ત્રીજો નિયમ થયો. હવે ચોથા નિયમ તરફ જઈએ. હવે શૂન્યને ક્યાં લેવાનું છે? તો આગળ લઈ લીધું, પાછળ. તો શૂન્યેતરની પાછળના શૂન્યાંક. તો આ જે સંખ્યા છે એને પણ અહીંયા આપણે સમજવા માટે 2 ભાગમાં વિભાજિત કરી દઈએ. પૂર્ણાંક સંખ્યા લઈએ, પછી બુકની ભાષાના નિયમ હું તમને કહી દઉં. પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક.
એટલે કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા લઈએ. શૂન્યેતરની પાછળના શૂન્યાંકો 3, 4, 2, 0, 0, 1, 0, 0, 1, 3, 2, 0. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં લઈએ તો 3, 0, વચ્ચે 0 મૂકવું જ નહીં એટલે તમને સમજવામાં તકલીફ પડે નહીં. 3, 1, 2, 0, 4.3, 0, 0, 1, 2, 3.4, 1, 0, 0. શૂન્યેતર, જો બધી જ શૂન્યેતર લીધી છે અને પાછળ જ શૂન્યાંકો બતાવ્યા છે, બધી જ શૂન્યેતર લીધી છે, પાછળ જ શૂન્યાંકો બતાવ્યા છે. તો હવે શૂન્યેતરની પાછળના શૂન્યાંક એ પૂર્ણાંક સંખ્યામાં સાર્થક અંક નથી. આમાં સાર્થક અંક નથી. જો અહીંયા થોડુંક ધ્યાનથી સમજવું પડશે. શૂન્યેતરની પાછળના શૂન્યાંક, શૂન્યેતરની પાછળના શૂન્યાંક, શૂન્યેતરની પાછળના, શૂન્યેતરની પાછળના પણ કઈ સંખ્યા છે? પૂર્ણ અંક સંખ્યા છે. તો પૂર્ણ અંક સંખ્યામાં શૂન્યેતરની પાછળના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે અહીંયા આ સાર્થક અંક બનતા નથી. કેમ? સંખ્યા પૂર્ણ અંક છે. તો અહીંયા કેટલા સાર્થક અંક બને? તો 3, 4, 2 એટલે 3 સાર્થક અંક બનશે. અહીંયા 1 એક જ સાર્થક અંક બનશે. 1, 3, 2 અહીંયા 3 સાર્થક અંક બને છે. શૂન્યેતરની પાછળ શૂન્યાંકો બે રીતે વિભાજન કરીશું. પૂર્ણ સંખ્યા, દશાંશ ચિહ્નવાળી સંખ્યા. તો અહીંયા યાદ રાખીએ છીએ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યેતરની પાછળના શૂન્યાંકો સાર્થક અંક નથી. કયો નિયમ બન્યો? ચોથો. હવે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો શું? તો દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો શૂન્યેતરની પાછળના જે શૂન્યાંકો છે એ સાર્થક અંક છે. તો અહીંયા લખીશું કે સાર્થક અંક છે શૂન્યેતરની પાછળના શૂન્યાંક. શૂન્યેતરની પાછળના શૂન્યાંક સાર્થક અંક છે. અહીંયા સાર્થક અંક નથી. કોના માટે? શૂન્યેતરની પાછળના શૂન્યાંક. ચાલો અહીંયા જોઈએ. તો પહેલાં જોઈએ કે આ સંખ્યા કેવી છે? દશાંશ ચિહ્નવાળી. દશાંશ ચિહ્નવાળી છે તો શૂન્યેતરની પાછળ શૂન્યાંક છે એને સાર્થક અંક ગણવાનો છે. એટલે અહીંયા ટોટલ કેટલા થાય સાર્થક અંક? 3 તો છે, 1 છે, 2 છે અને 0ને પણ સાર્થક અંક લેવાનો છે. એટલે ટોટલ કેટલા સાર્થક અંક થશે? 4 થશે. એ જ રીતે આમાં પણ સાર્થક અંક 4, 4, 3, 0, 0, 1, 2, 3, 4, 0, 0, 0. એટલે અહીંયા થશે 3 અને પાછળના 4 એટલે 7 સાર્થક અંક બને છે. તો આ પાંચમો નિયમ. બરાબર. અને શૂન્યેતરની પાછળના શૂન્યાંકો માટે બુકે 2 નિયમ બનાવ્યા છે કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્યેતરની પાછળના શૂન્યાંકો સાર્થક અંક નથી. મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવી દીધું. બીજો નિયમ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના એટલે કે જે શૂન્યેતર સંખ્યા છે, પાછળની શૂન્યેતર સંખ્યા છે એ શૂન્યેતર સંખ્યાની પાછળના. ફરી એકવાર સમજી લઈશું. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં શૂન્યેતરની પાછળના શૂન્યાંકો, શૂન્યેતરની પાછળના શૂન્યાંકો સાર્થક અંક લેવાના છે. તો આ 5 નિયમો બને છે. 6 અને 7 એ 2 નિયમો સમજવાના છે. હવે છઠ્ઠો નિયમ લઈએ.
આની અંદર બે નિયમો ભેગા બની જાય છે. છઠ્ઠા નિયમની અંદર કોઈ નંબર ઓફ વેલ્યુ, હવે એ સમજાવવું એના પહેલાં એક ઉદાહરણ સમજી લઈએ કે ધારો કે આપણી પાસે આવો એક સ્ક્વેર છે, ચોરસ છે. ચોરસની લંબાઈ a સેમી છે. તો આ જે ચોરસ છે, ચોરસની પરિમિતિ કેટલી થાય? તો આપણે કહીશું કે એની ચાર બાજુઓ જે છે a પ્લસ a પ્લસ a પ્લસ a, તો જવાબ આવશે 4a. તો એ વેલ્યુ છે, બાજુનું માપ છે, અને એની આગળ જે 4 આવે છે, 4 આવે છે, એ પૂર્ણાંક સંખ્યા છે. તો આ જે પૂર્ણાંક સંખ્યા જે 4 છે એને કેટલા સાર્થક અંકો? તો આને અનંત સાર્થક અંક હોઈ શકે. આને આપણે 4.0 લઈ શકીએ, 4.00, 4.0000, આમ અનંત સુધી લઈ શકીએ. એટલે કે કોઈ પણ વેલ્યુ સાથે પૂર્ણ અંક સંખ્યા ગુણાયેલી હોય તો એ જે પૂર્ણાંક સંખ્યા છે, એ જે આંકડો છે એને સાર્થક અંક અનંત હોઈ શકે. આ સમજવા માટે એક બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ કે ધારો કે આ એક વર્તુળ છે. વર્તુળની ત્રિજ્યા r છે. તો ફરી પાછું આની પરિમિતિ લેવી હોય, જેને વર્તુળનો પરિઘ શબ્દથી દર્શાવીએ છીએ, તો વર્તુળનો પરિઘ શું થાય? તો 2πr. તો અહીંયા ધ્યાન રાખીશું, r એ વેલ્યુ છે, પણ આ વેલ્યુ સાથે 2π અચળ સંખ્યા ગુણાયેલી છે. તો ફરી પાછું અહીંયા યાદ રાખીશું કે આ જે 2π છે એને સાર્થક અંક કેટલા? તો એને પણ અનંત સાર્થક અંક થાય છે. તમને ખ્યાલ છે કે પાઈની કિંમત છે 3.141596 અપ ટુ 100. ફરી એકવાર બોલી જાઓ, 3.141596 અપ ટુ 100, એટલે એનો એન્ડ નથી, અનંત સુધી છે. પાઈમાં એને 2 સાથે ગુણીએ તો અનંત સંખ્યાને 2 સાથે ગુણીએ તો આ જે સંખ્યા બને છે એ પણ કેવી બને? અનંત સાર્થક અંકવાળી. કોઈ પણ કિંમત જે છે, કોઈ પણ માપ છે, એની અંદર જેટલા સાર્થક અંક વધારે એટલી એની ચોકસાઈ વધારે. આ વસ્તુ પણ આપણે યાદ રાખીએ છીએ. હવે 7મો નિયમ છે એ ઘાત માટે. તો જ્યારે કોઈ પણ સાર્થક સંખ્યા છે એને આપણે એકમ સાથે દર્શાવીએ. મેં તમને કીધું છે કે ફિઝિક્સની અંદર કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે માપ કરીએ છીએ ત્યારે એના વેલ્યુની પાછળ એકમ મહત્ત્વનો છે. ધારો કે કોઈ વસ્તુનું દળ આપણે માપીએ છીએ, આ દળ 346.5 kg છે. હવે અહીંયા તમે જોશો તો તરત જ ખ્યાલ આવી જશે કે આની અંદર સાર્થક અંક કેટલા છે. તો પહેલાં જોઈએ, બધા જ કેવા છે? શૂન્યેતર. અને શૂન્યેતર હોય તો બધા જ શૂન્યેતર સાર્થક અંક છે. તો આની અંદર સાર્થક અંક કેટલા થાય? 4 બને છે. હવે આ દળને કેજીના સ્થાને ગ્રામમાં દર્શાવી દઈએ તો શું પરિસ્થિતિ થાય? તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. 5 અને પછી પોઈન્ટ કાઢી દઈએ તો 2 મીંડા મૂકવાના થાય. ક્યાંક એવી પરિસ્થિતિ થાય છે કે જો કે અહીંયા સેટ થઈ જાય છે પણ ઘણી જગ્યાએ સેટ થતું નથી. તો આવી પરિસ્થિતિમાં
સંખ્યા કેવી બની ગઈ? પૂર્ણાંક સંખ્યા બની ગઈ. એટલે પાછળના જે શૂન્યતર છે, શૂન્યતરની પાછળના જે શૂન્યાંકો છે એને આપણે સાર્થક અંક લેવાના નથી. તો આવી પરિસ્થિતિમાં ખાસ ધ્યાન એ રાખીશું કે આપેલ સાર્થક સંખ્યા જો એકમ બદલીએ તો એના સાર્થક અંકમાં ફેરફાર થવો જોઈએ નહીં. કિલોગ્રામમાંથી ગ્રામમાં ગયા તો ગ્રામમાં કિલોગ્રામમાં સાર્થક અંક 4 હતા, તો કિલોગ્રામની અંદર સાર્થક અંક 4 હતા. આપણે જોઈએ તો ગ્રામમાં પણ સાર્થક અંક 4 થાય છે. બરાબર. તો અહીંયા હજી વધારે અનુકૂળ બનાવવું હોય તો શું કરીશું? તો અહીંયા ઘાતમાં દર્શાવીશું. અને ઘાતનો એક નિયમ છે કે a × 10⁻². કોઈ પણ સાર્થક સંખ્યાને, કોઈ પણ માપને આ સૂત્રના પદમાં દર્શાવી દો. તો એ શું લઈશું? તો એ એટલે 1 અને 9 વચ્ચેની કોઈ પણ સંખ્યા. ધારો કે 3, 4, 6, 5, 0, 0 છે, તો અહીંયા 3ની પાછળ 10 કે 10 કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ નહીં. એટલે 9 સુધીની ચાલ. તો 3 છે તો 3 પોઈન્ટ. આ સંખ્યાને મારે 10ની ઘાતમાં દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવી શકું? તો 3.465 × 10⁻5 આ રીતે દર્શાવી દેવાની. તો સાર્થક અંક બદલાયા નહીં, ખાસ ધ્યાન આપો. કિલોગ્રામ હતું, ગ્રામમાં કન્વર્ટ કર્યું. ક્યાંક એકમ ચેન્જ કરવાથી પાછળ શૂન્યતરની પાછળ શૂન્યાંક આવી જાય છે, તો ત્યાં આપણો નિયમ સાર્થક અંક સમાન રહેવાનો નિયમ ખોટો પડે છે. આ માટે ખાસ વસ્તુ એ યાદ રાખીશું કે જ્યારે કોઈ પણ સાર્થક સંખ્યાના એકમો ચેન્જ કરીએ ત્યારે એને 10ની ઘાતમાં દર્શાવવાનું. અહીંયા 10ની 5 ઘાત થઈ, પ્લસ થઈ, માઇનસ ઘાત થાય, 10ની ઘાત કોઈ પણ હોઈ શકે, એને આપણે સાર્થક અંકમાં લેવાનું નથી. આગળની જે કિંમત છે એ કેવી હોવી જોઈએ? 1 અને 9ની વચ્ચે. એટલે એક અંક પછી પોઈન્ટ આવી જવો જોઈએ. અહીંયા 34.65 લખી શકાય નહીં. તો આ પણ એક ઘાતાંક દ્વારા કોઈ પણ કિંમતને, કોઈ પણ વેલ્યુને 10ની ઘાતમાં દર્શાવીએ તો એના સાર્થક અંક નક્કી કરવામાં થોડીક વધારે અનુકૂળતા રહે છે. તો આ સાથે સાર્થક અંક નક્કી કરવાના બધા જ નિયમો પૂર્ણ થાય છે. બધા જ નિયમો એકસાથે લેવાના છે. આપણે 2-4 એવા ઉદાહરણ લઈ લઈએ કે એમાં ક્યાંક 0 આગળ આવે. ટૂંકમાં 0નું સ્થાન જ મહત્ત્વનું છે. બધા જ 0 સિવાયના અંકો તો સાર્થક અંક છે જ. મહત્ત્વનું સ્થાન 0નું છે. 0 વચ્ચે હોય, 0 આગળ હોય, 0 પાછળ હોય. આ ત્રણેય ત્રણમાં આપણે 2 ભાગમાં વિભાજિત કરી દઈએ. પૂર્ણાંક સંખ્યા, દશાંશ ચિહ્નવાળી સંખ્યા, અને પછી સાર્થક અંક નક્કી કરીએ છીએ. આટલી સંખ્યા ઇનફ છે. જોઈએ તો પહેલી જે સંખ્યા છે, તો પહેલાં તો એ નક્કી કરો કે કઈ સંખ્યા છે? દશાંશ ચિહ્નવાળી. ઓકે, એટલે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો કેટલા નિયમો યાદ રાખવાના છે? તો એમાં દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં પાછળના જો શૂન્યતરની પાછળના શૂન્યાંકોને સાર્થક અંક લેવાના છે. અને બીજું કે 2 શૂન્યતર વચ્ચેનું જે શૂન્ય છે એને પણ સાર્થક અંક લેવાનો છે. કયા નિયમો અહીંયા યાદ કરીએ છીએ? 2 શૂન્યતર વચ્ચેનો શૂન્યાંક સાર્થક અંક, શૂન્યતરની પાછળનો શૂન્યાંક સાર્થક અંક. 2 નિયમો તરત જ સંખ્યા જોઈએ અને આપણને યાદ આવી જવા જોઈએ. જોઈ લો તો અહીંયા 1 સાર્થક અંક છે, 2 સાર્થક અંક છે, 3 છે,
4 છે, બંને શૂન્યેતરની વચ્ચેનું શૂન્યાંક, એટલે આ પણ સાર્થક અંક છે. તો અહીંયા ટોટલ 5 સાર્થક અંક બને છે. બીજી સંખ્યા જોઈએ તો 2 0 0 0 10⁴. હમણાં લાસ્ટમાં નિયમ સમજાવ્યો કે 10ની ઘાત હોય તો એ પ્લસ હોય માઇનસ હોય, એને આપણે સાર્થક અંકમાં ગણવાની નથી. તો હવે આ તો સાર્થક અંક છે નહીં. અહીંયા જોઈએ તો અહીંયા કેટલા નિયમો યાદ રાખવાના છે? તો પહેલી જોઈએ કે 2000 એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે અને અહીંયા શૂન્યેતરની પાછળ શૂન્યાંકો છે. તો નિયમમાં શું હતું કે પૂર્ણાંક સંખ્યા હોય અને શૂન્યેતરની પાછળ શૂન્યાંકો હોય તો સાર્થક અંક નથી. એટલે અહીંયા આ 0 આ 0 આ 0 સાર્થક અંક છે નહીં, પણ માત્ર 2 જ સાર્થક અંક ગણાય. એટલે અહીંયા સાર્થક અંક 1 બનશે. ત્યાર પછી ત્રીજી વેલ્યુ જોઈએ 0.0201. તો અહીંયા 0ના સ્થાન 2 જગ્યાએ છે. એક તો શૂન્યેતરની આગળ પણ શૂન્યાંક છે અને 2 શૂન્યેતરની વચ્ચે પણ શૂન્યાંક છે. તો અહીંયા શું કરીશું? તો આપણને ખ્યાલ છે કે પહેલી આ સંખ્યા દશાંશ ચિહ્નવાળી છે. તો આના નિયમો યાદ કરીએ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો પ્રથમ શૂન્યેતરની આગળના શૂન્યાંકો સાર્થક અંક લેવાના નથી. પણ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં 2 શૂન્યેતરની વચ્ચેનો શૂન્યાંક સાર્થક અંક છે. એટલે 2 2 2 1 તો હતા જ, પણ બંનેની વચ્ચે 0 આવી જાય તો આ પણ સાર્થક અંક છે. તો આની અંદર સાર્થક અંકની સંખ્યા થાય છે 3. એ જ રીતે આ જોઈએ તો આની અંદર કેટલા નિયમો યાદ કરવા પડશે? તો પહેલી નક્કી કરો કે આ જે સંખ્યા છે એ દશાંશ ચિહ્નવાળી છે. તો દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં વચ્ચે અને 2 શૂન્યેતરની વચ્ચેનો શૂન્યાંક અને શૂન્યેતરની પાછળનો શૂન્યાંક. તો આપણને ખબર છે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં 2 શૂન્યેતરની વચ્ચેનો શૂન્યાંક પણ સાર્થક અંક છે અને શૂન્યેતરની પાછળનો શૂન્યાંક પણ સાર્થક અંક છે. એટલે અહીંયા 2 3 શૂન્યેતર 4 શૂન્યેતર બની ગયા. 2 શૂન્યેતરની વચ્ચેનો શૂન્યાંક તો આને સાર્થક અંક ગણવાનો છે. આ કિંમત દશાંશ ચિહ્નવાળી છે એટલે આને પણ આપણે સાર્થક અંક ગણીશું. એટલે ટોટલ કેટલા સાર્થક અંક થાય છે? 5. પણ જો અહીંયા પોઈન્ટ નીકાળી દઈએ તો શું પરિસ્થિતિ થાય? પૂર્ણ સંખ્યા થઈ ગઈ. અને પૂર્ણાંક સંખ્યા હોય તો આવી સંખ્યા માટે શૂન્યેતરની પાછળનો શૂન્યાંક સાર્થક અંક નથી. તમે અહીંયા જુઓ કે પોઈન્ટનું કેટલું મહત્ત્વ છે. 2 3 છે, 4 છે, વચ્ચે છે એટલે ગણાશે પણ પાછળનો ગણાશે નહીં. તો કેટલા સાર્થક અંક બની જાય છે? 4 બની જાય છે. તો આ પ્રમાણે જ્યારે આપણે સાર્થક અંકો નક્કી કરવાના થાય છે ત્યારે બધા જ નિયમો સાથે એપ્લાઇડ કરવાના હોય છે. નિયમો શક્ય હોય એટલા સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બુકના શબ્દો ગોખી અને નિયમો તૈયાર કરવાની કોઈ જ જરૂરિયાત છે નહીં. હવે સાર્થક અંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એટલે કે સાર્થક સંખ્યાનું આપણે સંયોજન કરીએ છીએ. એમાં પ્લસથી થઈ શકે, સરવાળાથી થઈ શકે, બાદબાકીથી થઈ શકે, ગુણાકારથી થઈ શકે, ભાગાકારથી થઈ શકે. આપણને ખબર છે કે આ વસ્તુનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં કરવાનો છે. ફિઝિક્સની અંદર એવી ઘણી ભૌતિક રાશિઓ છે કે એ ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતી હોય.
એ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ સરવાળાનો હોઈ શકે, બાદબાકીનો હોઈ શકે, ગુણાકાર કે ભાગાકારનો હોઈ શકે. તમને ખ્યાલ હોય તો d બરાબર v0t પ્લસ 1/2 at². તો આ જે બધી ભૌતિક રાશિઓ છે એમનો સરવાળાનો સંબંધ થાય છે. ધારો કે ઘનતા છે તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ અને કદનો ગુણોત્તર આવે છે એટલે ભાગાકારનો સંબંધ છે. તો હવે જ્યારે સાર્થક સંખ્યાઓનો સંખ્યા લઈએ, સાર્થક સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરીએ છીએ ત્યારે ખાસ વસ્તુ યાદ રાખવી પડશે કે કોઈ પણ માપનું, કોઈ પણ સંખ્યાનું અન્ય સંખ્યા સાથે આ ચારે ચાર પ્રોસેસ કરો ત્યારે જે પરિણામ મળે છે એ પરિણામની અંદર સાર્થક અંકો, પરિણામમાં સાર્થક અંક એ મૂળ કિંમતના સાર્થક અંક કરતાં વધી જવા જોઈએ નહીં. શબ્દો મહત્વના છે. પરિણામમાં સાર્થક અંક એ મૂળ વેલ્યુ જે છે, ધારો કે લંબાઈ અને પહોળાઈ, આપણે લંબાઈ પ્લસ પહોળાઈ કરવી છે, અથવા તો પરિમિતિ લેવી છે, એક લંબચોરસ છે, એક સમતલ છે, એની લંબાઈ અને પહોળાઈ, તો એની પરિમિતિ લેવી હોય તો પરિમિતિનું સૂત્ર આપણી પાસે છે 2l + b. તો હવે 2 × l + b કરો છો ત્યારે એલની કિંમત લઈએ છીએ, બીની કિંમત લઈએ છીએ અને છેલ્લે એનો પરિમિતિનો આપણને જવાબ પ્રાપ્ત થાય છે. તો આપણા માટે લંબાઈ એ મૂળ વેલ્યુ છે, પહોળાઈ એ મૂળ વેલ્યુ છે અને પરિમિતિ એ પરિણામ છે. તો પરિણામમાં સાર્થક અંક એ મૂળ વેલ્યુના સાર્થક અંક કરતાં વધી જવા જોઈએ નહીં, કારણ કે પરિણામ એ મૂળ કિંમત કરતાં વધારે ચોકસાઈવાળું હોઈ શકે નહીં. એનો અર્થ એવો થાય કે પરિણામની અંદર જો સાર્થક અંક વધી જાય તો આપણે સાર્થક અંક ઘટાડવા પડે, રાઉન્ડ ઓફ કરવા પડે. અને આ રાઉન્ડ ઓફ કરવા માટે એના પણ અલગ અલગ નિયમો છે. તો રાઉન્ડ ઓફ કરવાના નિયમો પ્રથમ આપણે જોઈ લઈએ. અહીંયા પણ સાર્થક અંકને, સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખીને જ લઈએ. ગુજરાતીમાં જ લખીશું. રાઉન્ડ ઓફ કરવાના, સાર્થક અંક ઘટાડવાના નિયમો. તો ધારો કે નીચેની સંખ્યાઓને બે અંક સુધી, બે સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ ઇંગ્લિશને ગુજરાતીમાં લખવું થોડું ઓકવર્ડ લાગે છે, કરો. ચાલો, નીચેની સંખ્યાઓને બે સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો. તો હવે પહેલી સંખ્યા લઈએ, સાર્થક સંખ્યા. ધારો કે 7.23 છે. તો જોઈએ તો આમાં કેટલા સાર્થક અંક છે? 3 છે. પહેલાં બધી સંખ્યાઓ હું દર્શાવી દઉં. આપેલ સાર્થક સંખ્યામાં ચારે ચારની અંદર 3 સાર્થક અંક છે, પણ આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે નીચેની સંખ્યાઓને બે સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો. એટલે આ સંખ્યામાંથી આપણે આ જે સાર્થક સંખ્યા છે એમાં બે જ સાર્થક અંક બને એવી સાર્થક સંખ્યા બનાવી છે. તો અહીંયા
રાઉન્ડ ઓફ કરવાના નિયમો છે. છેલ્લી જે સંખ્યા છે એ સંખ્યા અહીંયા પહેલામાં છેલ્લો અંક 3 છે. 3 એ 5 કરતાં કેવો છે? 3 લેસ ધેન 5. 5 કરતાં નાનો હોય તો એને અવગણી નાખવાનો. તો અહીંયા હવે રાઉન્ડ ઓફ કરીએ ત્યારે સંખ્યા કેટલી બને? 7.2 બને. એના સાર્થક અંક કેટલા થયા? 2. 7.23 સાર્થક સંખ્યા હતી. છેલ્લો અંક 3 5 કરતાં નાનો છે. રાઉન્ડ ઓફ કરીએ તો સાર્થક સંખ્યા 7.2 બને છે. એમાં સાર્થક અંક 2 બની ગયા. અહીંયા જોઈએ 7.26 તો છેલ્લો અંક 6 છે. 6 ગ્રેટર ધેન 5. 5 કરતાં ઓછો હોય તો અંકમાં આગળના અંકમાં કોઈ જ વધારો કરવો નહીં. એટલે આગળના અંકમાં +0 કરવો. આ રીતે યાદ રાખીએ કે અહીંયા 5 કરતાં ઓછી છે તો આગળના અંકમાં 2 + 0 એટલે અંક એનો એ જ રહે. પણ જો છેલ્લો અંક 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં +1 કરવાનું. એટલે 7.2 છે અને એમાં +1 કરીએ તો કેટલા બને? તો રાઉન્ડ ઓફ કર્યા પછીની સાર્થક સંખ્યા 7.3 બને છે. આની અંદર પણ 2 સાર્થક અંક. કેમ? આપણે 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે. હવે જોઈએ 5 કરતાં ઓછી તો જે કિંમત છે એ કિંમત ડાયરેક્ટ નીકાળી દેવાની. 5 કરતાં વધારે હોય તો આગળ +1 કરવાનું. પણ 5 હોય તો શું? તો 5 હોય તો 2 નિયમો બનશે કે 5ની આગળ એકી સંખ્યા, પહેલામાં બેકી સંખ્યા છે ને આમાં એકી સંખ્યા છે. તો અહીંયા યાદ રાખીશું કે 5 હોય તો આગળની સંખ્યા બેકી હશે તો વધારો થતો નથી. બેકી સંખ્યા માટે આગળના અંકમાં +1 ન થાય તો શું રહેશે? 7.2. જો અહીંયા 7.2 7.3 અહીંયા બનશે. આગળ 5ની આગળ બેકી સંખ્યા છે તો વધારો ન થાય એટલે 7.2 જ બને છે. એટલે રાઉન્ડ ઓફ કર્યા પછી આપણને સાર્થક સંખ્યા 7.2 બને છે. સાર્થક અંક કેટલા બની ગયા? અહીંયા જોઈએ 7.35 તો 5 છે પણ 5ની આગળ 3 એટલે એકી સંખ્યા છે અને એકી સંખ્યા હોય એકી સંખ્યામાં આગળના અંકમાં +1 કરવું. આગળનો અંક કયો છે? 3 છે તો શું લખીશું? 7.4. એટલે સાર્થક સંખ્યા બની જશે 7.4. દરેકમાં સાર્થક અંક 2 2 2 અને 2 બની જાય છે. તો આ પ્રમાણે રાઉન્ડ ઓફ કરવા માટેના જે નિયમો છે એ નિયમો ધ્યાનમાં રાખીશું. 5 કરતાં ઓછી કોઈ ફેરફાર ન થાય. 5 કરતાં મોટી તો +1 કરવાનું. 5 હોય ત્યારે જોવું પડે આગળનો અંક એકી હોય તો +1 થાય, આગળનો અંક બેકી હોય તો +1 થતું નથી. નિયમો ધ્યાનમાં લીધા પછી સરવાળા અને પ્રથમ સરવાળા અને બાદબાકી લઈએ. તો સરવાળા અને બાદબાકી આના માટે સરખો નિયમ બને છે. અગાઉ સાર્થક અંક નક્કી કરવાના નિયમો ધ્યાનમાં રાખવાના, રાઉન્ડ ઓફ કરવાના નિયમો પણ ધ્યાનમાં રાખવાના અને પછી આપેલ વેલ્યુની આપેલ માપનના સરવાળા કે બાદબાકી કરવાની છે. ધારો કે આપણી પાસે 2 વેલ્યુ છે. એક એ બરાબર 20 kg છે અને બીજું બી બરાબર 3 kg છે. હવે થોડુંક એકમને ધ્યાનમાં લેવું પડશે કારણ કે આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે
દરેક વસ્તુ જ્યારે એક્ઝામ્પલ સમજાવું છું ત્યારે પણ હું કહું છું કે દરેક એકમ એસઆઈમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરવાનો. હા, મેજોરિટી સીજીએસની હોય તો સીજીએસમાં કન્વર્ટ કરીને પણ ગણતરી કરીએ તો વાંધો આવતો નથી. અને એમાં સરવાળા અને બાદબાકી માટે તો ખાસ કે જ્યારે તમે સરવાળો કરો છો કે જ્યારે બાદબાકી કરો છો ત્યારે એ જે રાશિ છે, જે માપ છે, એના એકમો સરખા હોવા જોઈએ. તો હવે એ બરાબર 20 kg છે, બી બરાબર 3 kg છે. આપણે જોઈએ તો બંને પૂર્ણાંક સંખ્યા છે અને બંને પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે સરવાળો. હવે આપણે શું કરવું છે? આનું a પ્લસ બી કરીએ તો આનું a પ્લસ બી કેટલું આવે છે? 20 પ્લસ 3 બરાબર 23 kg. અને બાદબાકી કરીએ છીએ a માઇનસ બી બરાબર 20 માઇનસ 3 બરાબર 17 kg. એટલે જ્યારે પૂર્ણાંક સંખ્યા હોય છે ત્યારે આપણે રાઉન્ડ ઓફ કરવાના નિયમોને ધ્યાનમાં લેવાના નથી. જે પ્રમાણે જવાબ આવે છે એ પ્રમાણે મૂકી દઈએ છીએ. પ્રશ્ન ક્યાં છે? રાઉન્ડ ઓફ કરવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? તો આગળ મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે આપણે સંયોજન કરીએ છીએ, સરવાળો કરીએ છીએ, ત્યારે મળતું જે પરિણામ છે એના સાર્થક અંકો એ મૂળ વેલ્યુના સાર્થક અંક કરતાં વધી જવા જોઈએ નહીં. એટલે પૂર્ણ અંક સંખ્યામાં સીધો જ સરવાળો કરી દઈએ છીએ, પણ જ્યાં દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે તો ત્યાં આગળ પરિણામ મેળવ્યા પછી એને કેટલા સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું, અને એ રાઉન્ડ ઓફ કરવા માટે રાઉન્ડ ઓફના નિયમો આપણે ધ્યાનમાં લેવા પડશે. તો હવે એક ઉદાહરણ એવું લઈએ કે જેમાં અપૂર્ણ સંખ્યા હોય, દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય. ધારો કે જો કે આના ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં પણ દાખલા છે, એટલે એ દાખલા તો અલગથી ગણાવીશું, પણ આ સમજવા માટે એક ઉદાહરણ તમને આપી દઈએ કે એ બરાબર 0.023 સેમી છે. અત્યારે સમજવા માટે સિમ્પલ ઉદાહરણ લઉં છું, એટલે બધા જ એકમો એક સરખા રાખીશ. બધું જ વેલ્યુ એ બી સી 3 વેલ્યુ લઉં તો બધા સેમીમાં જ રાખું છું. બી બરાબર 0.0 સેમી, સી બરાબર 0.310.00 જોઈએ. હવે શું કરવું છે? આ ત્રણનો સરવાળો કરવો છે. એ પ્લસ બી પ્લસ સી. તો આપણને સાદી ભાષામાં ખબર છે કે જ્યારે સરવાળો, પહેલી વસ્તુ એ થઈ ગઈ કે બધાના એકમો સરખા છે. બધાના એકમો સરખા હોય એટલે હવે એકમ ચેન્જ કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. સીધો સરવાળો કરતા હોય ત્યારે પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એ નિયમ આપણને ખ્યાલ છે. પ્રાઇમરી લેવલે આ વસ્તુ ભણી ગયા છીએ. તો 0.023 પહેલી કિંમત મેં મૂકી દીધી. બીજામાં પોઈન્ટ પછી 1 0 છે એટલે 20 બનશે. ત્રીજામાં પોઈન્ટ આગળ 3 અંક છે, 310.00. હવે અહીંયા આપણને સરળતા રહે એ માટે 2ની નીચે પણ 0 લઈ લઈએ, 3ની નીચે 0, એટલે દરેકમાં પોઈન્ટ પછી 3 0 મૂકી દઈએ, 3 0 બનાવી દઈએ. કેમ? તો પોઈન્ટ પછી અહીંયા 3 અંક છે. તો જવાબ શું આવશે? 023. તો આનો જવાબ આવે છે 330.023. તો હવે અહીંયા રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો, રાઉન્ડ ઓફ કરવું પડશે. કેમ? કે જે વેલ્યુ છે એની અંદર જે સાર્થક અંક છે એના કરતાં પરિણામમાં સાર્થક અંક વધી જાય છે. એટલે પરિણામ વધારે ચોકસાઈવાળું હોય, કોઈ પણ માપન કરતાં એનું પરિણામ વધારે ચોકસાઈવાળું હોય એવું શક્ય બને નહીં. તો ફરી પાછું સરવાળા અને બાદબાકીનો સ્પેશિયલ નિયમ છે. તો જ્યારે સરવાળા અને બાદબાકી કરીએ છીએ કોઈ પણ સાર્થક સંખ્યાની અન્ય સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી કરીએ ત્યારે દશાંશ ચિહ્ન પછીના અંક
કે દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંક ધ્યાનમાં લેવાના, આગળની કોઈ વસ્તુ ધ્યાનમાં લેવાની નથી. તમે જુઓ કે જવાબમાં પોઈન્ટ પછી પોઈન્ટ પહેલાં 330 છે, તો આપણે એને ધ્યાનમાં નહીં લેવાના, પણ પોઈન્ટ પછીના જે અંક છે એને રાઉન્ડ ઓફ કરવાના છે. તો આ રાઉન્ડ ઓફ કરવાનો નિયમ એ છે કે આપેલી વેલ્યુમાંથી પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે અથવા ઓછામાં ઓછા ડિજિટ કેટલા છે, અંક કેટલા છે. તો તમે જુઓ તો આમાં પોઈન્ટ પછી આપણને ખ્યાલ છે કે 2 3 એટલે 2 સાર્થક અંક છે, આમાં પોઈન્ટ પછી 1 છે અને આમાં પોઈન્ટ પછી 2 છે. તો હવે રાઉન્ડ ઓફ કરવા માટે સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટ પછીના સાર્થક અંકો ધ્યાનમાં લઈશું. રાઉન્ડ ઓફ કરવા માટે રાઉન્ડ ઓફના નિયમો ધ્યાનમાં લઈશું. પોઈન્ટ પછી અહીંયા 3 સાર્થક અંક બને છે. આપણે આપેલી વેલ્યુમાં પોઈન્ટ પછી 1 સાર્થક અંક હોય ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. એટલે પોઈન્ટ પછી 1 સાર્થક અંક રાખવા માટે કેટલું રાઉન્ડ ઓફ કરીશું? તો હવે આપણો જે જવાબ છે એ કેવો લખાશે? 330 પોઈન્ટ અહીં આગળ 023, તો 3 છે એટલે અહીંયા વધશે નહીં, 2 અને 2ની આગળ 0 છે એટલે ત્યાં પણ વધારો થતો નથી, એટલે આપણો જવાબ બનશે 0 સેમી. તો સરવાળા બાદબાકીમાં સરવાળો કરી દઈશું સાદા નિયમથી. પહેલાં દરેકના માપનમાં એકમ જોઈ લો, એકમ બરાબર છે, સાદો સરવાળો કરી દઈશું. સરવાળો કર્યા પછી રાઉન્ડ ઓફ ક્યાં સુધી કરવું? તો રાઉન્ડ ઓફ કરતી વખતે અહીંયા પોઈન્ટ પછીના સાર્થક અંક લઈશું. પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંક હોય એટલું રાઉન્ડ ઓફ કરવાનું. તો અહીંયા પોઈન્ટ પછી ઓછામાં ઓછો 1 સાર્થક અંક છે, તો રાઉન્ડ ઓફ કરી અને છેલ્લો આપણો જવાબ આ બને છે. અહીંયા શરૂઆતથી જ રાઉન્ડ ઓફ કરવાનું નહીં, પરિણામ મળ્યા પછી જ રાઉન્ડ ઓફ કરીએ છીએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. જે પ્રમાણે A, B અને C માટે કર્યું, અહીંયા તમે કોઈ પણ 2 વેલ્યુ લઈ અને એમાંથી બાકીની એક વેલ્યુ અથવા કોઈ એક વેલ્યુ લઈ બાકીની 2 વેલ્યુ બાદ કરો, તો સાદી બાદબાકી કરી દેવાની. બાદબાકી કર્યા પછી જે જવાબ આવે છે એ જવાબમાં સાર્થક અંક ઘટાડવા પડે. રાઉન્ડ ઓફ કરવાનો નિયમ, પણ એ નિયમ પોઈન્ટ પછી જ એપ્લાઇડ કરવાનો. બાદબાકી કર્યા પછી પણ પોઈન્ટ પછી 1 સાર્થક અંક છે તો 1 સાર્થક અંક રહે ત્યાં સુધી રાઉન્ડ ઓફ કરીશું. તો આજે અહીંયા સુધી લઈએ છીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.